નમસ્કાર મિત્રો, આવનારી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીમાં પૂછાય તેવા MCQ જોઈએ. સૌથી પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 1. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTCની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1960. 2. GSRTCની સ્થાપનાની શરૂઆત કેટલી બસોનો કાફલો હતો? જવાબ 1767. 3. વર્ષ 2013 સુધીમાં GSRTC પાસે કેટલી બસો હતી? જવાબ 8000. 4. વર્ષ 2013 સુધીમાં GSRTCમાં કેટલા કર્મચારીઓ કાર્યરત હતા? જવાબ 50000. 5. GSRTC ગુજરાતના કેટલા ટકા ગામડાઓને આવરી લે છે? 98%. 6. નવો મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં શરૂ થયો? જવાબ 1989. 7. મોટર સાયકલ અથવા મોટર કારમાં ગતિ મર્યાદા દર્શાવવા કયું મીટર વપરાય છે? જવાબ સ્પીડોમીટર. 8. વર્ષ 2011થી ગુજરાતના RTO વિભાગ દ્વારા RC બુક કેવા સ્વરૂપે આપવામાં આવે છે? જવાબ સ્માર્ટ કાર્ડ સ્વરૂપે. 9. મોટર વ્હીકલની કઈ સાલમાં ડ્રાઇવિંગના નિયમોનો સમાવેશ કરવામાં આવેલ છે? જવાબ કલમ 118. 10. મોટર વ્હીકલ એક્ટની કલમ 192 મુજબ શેના માટે સજાની જોગવાઈ છે? જવાબ પરમિટ વગર વાહનનો ઉપયોગ.